कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेव को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો, હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો જીરા ઉપર અપડેટેડ વિડીયો હતો અને 2-3 દિવસ વીતી ગયા છે, તો એના ઉપર આપણે જે છે જીરા વિશે ડિટેલમાં વાત કરી લઈશું. જીરાના ચાર્ટ ઉપર જઈએ એના પહેલાં મિત્રો હું તમને એક નાનકડી એવી રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે જે છે અમારા આ વિડીયોને તમે લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશન આઇકન છે ને ઓન કરી દો, જેથી કરી ફ્રિકવન્ટલી તમને નવી નવી અપડેટ અમારી યુટ્યુબ ચેનલ પર મળતી રહે. મિત્રો, જો મિત્રો તમે અમારી સાથે આ પ્રકારનું નોલેજ શીખવા ઈચ્છતા હોય, ટ્રેડિંગ રિગાર્ડિંગ, શેર બજાર રિગાર્ડિંગ અથવા તો કોમોડિટી બજાર ના રિગાર્ડિંગ, સોના ચાંદીના ભાવ કઈ રીતે નીકાળવા એના રિગાર્ડિંગ, તો તમે અમારી સાથે એડવાન્સ કોર્સમાં જોઈન થઈ શકો છો. આ કોર્સની ફી છે ફક્ત ને ફક્ત 2500 રૂપિયા, અને આ 2500 રૂપિયાની ફીઝમાં મિત્રો તમે જે છે સારી એવી જે ટ્રેડિંગ સિસ્ટમ અને ટ્રેડિંગ સ્ટ્રેટેજી છે એને શીખી શકો છો. ઠીક છે, તો જીરાનો ભાવ મિત્રો જેવી રીતે આપણી વાત થઈ હતી છેલ્લે, અને જેવી રીતે મેં તમને જણાવ્યું હતું કે જીરામાં ક્યાંક ને ક્યાંક જે છે આ ઝોનની આસપાસ રિવર્સલ જે છે એક્સપેક્ટેડ છે. આ ઝોન છે 26,000ની આસપાસ, અને 26,000ની આસપાસથી જે છે એ બાઉન્સ આવવો એ સંભવિત આપણને ક્યાંક ને ક્યાંક એની આશા છે. ઠીક છે, તો આજના બજાર ભાવ અત્યારે હાલ જ ક્લોઝ થયા એ પ્રમાણે 355 રૂપિયાનો આજનો ઉછાળો આપણને જીરામાં જોવા મળ્યો છે, અને 2 દિવસની અંદર જીરામાં મિત્રો પ્રતિ ક્વિન્ટલે 1100 રૂપિયા સુધીનો જે છે વાયદામાં ઉછાળો આવતો જોવા મળ્યો છે. તો 2 દિવસમાં ગઈકાલે 700-750નો ઉછાળો હતો, આજે પણ જે છે 300-350-400 રૂપિયાની આસપાસનો ઉછાળો છે. ઓવરઓલ મિત્રો જે છે કામ થવાનું છે આ ઝોનમાંથી થવાનું છે. ઘણા લોકોને જે છે એક આપણે કહીએ હિન્દીમાં એને બેસબરા પ્રકારનું જે છે વલણ ઘણા લોકોનું અત્યારે ધીરજ ક્યાંક ને ક્યાંક તૂટી રહી છે જીરામાં. એનું કારણ છે, એનું રીઝન છે કે મિત્રો જ્યાં સુધી આમ આદમીની અને કોમન મેનની ધીરજ તૂટશે નહીં જીરામાં, ત્યાં સુધી મોટા વેપારીઓ જે છે પોતાનો નફો બુક નહીં કરી શકે, પોતાનો નફો નહીં લઈ શકે. તો જાણી જોઈને આ પ્રકારનું જે છે કોઈ પણ વસ્તુમાં જ આપણે આ પ્રકારનું કામ થતું જોવા આપણે મળે છે. ઠીક છે, ભલે એ કોઈ પણ શેરની દુનિયા હોય, શેર બજારની દુનિયા હોય. હું તમને એક કોમન એક શેરની જો છે એ ચાર્ટ તમને બતાવવા માંગીશ, જેથી કરીને તમને ક્યાંક ને ક્યાંક એક મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ફાઇનાન્સ કરીને એક ચાર્ટ છે, અને મારા સ્ટુડન્ટ સાથે મેં એને જે છે અમારા પર્સનલ ગ્રુપમાં પણ મેં એનો વ્યૂ શેર કર્યો છે. મિત્રો જો અમુક મહિનાઓથી, નવેમ્બર મહિનાથી હું વાત કરું, મોટા મોટી નવેમ્બર 8થી લઈને નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી મંથ પૂરો ખતમ થયો, 3 મહિનાની અંદર શેરની કિંમત જે છે એ ક્યાંક ને ક્યાંક 10 રૂપિયાની રેન્જમાં, 20 રૂપિયાની રેન્જમાં લોક થઈ ગઈ છે. જુઓ અહીંયા કશું જ કામ થતું નથી, ના ઉપર ના નીચે. એટલે આવા ટાઈમમાં જે છે એ કોમન મેન અથવા જે એક નાનો માણસ છે કે જે માણસને જ્ઞાન નથી, જેને નોલેજ નથી, એવા માણસો ક્યાંક ને ક્યાંક આવા કિંમતોની રેન્જમાં કંટાળીને પોતાની વસ્તુઓ વેચી દેતો જોવા મળે છે. ભલે એ શેર હોય, એ કોમોડિટી હોય કે કોઈ પણ વસ્તુ હોય. ઠીક છે, લોકો એક રીતે થાકી જતા જોવા મળે છે, અને લોકો થાકીને પોતાનો માલ નીકાળતા જોવા મળે છે. ને જ્યારે કોઈ પણ વસ્તુમાં મિત્રો તમને એવું ફિલિંગ આવે કે ખૂબ વધારે સમય થઈ ગયો છે, કે ખૂબ આમાં આપણે વધારે સમય આપી દીધો છતાં પણ આમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ આવતું નથી, કિંમતોમાં, ભાવમાં કોઈ ઇમ્પ્રુવમેન્ટ, સુધારો આવતો નથી, ક્યાંક ને ક્યાંક એવા સમયે જ કિંમતોમાં રિવર્સલ આવતું જોવા મળે છે. જ્યારે લોકો, એક આમ આદમી, એક કોમન આદમી જ્યારે વસ્તુઓને સંગ્રહવાની પોતાની કેપેસિટી, પોતાની ક્ષમતા ખોઈ બેસે છે, એવા સમયોમાં એ વસ્તુઓની કિંમતોમાં રિવર્સલ આવતું જોવા મળે છે મિત્રો. ઠીક છે, તો જીરામાં પણ ક્યાંક ને ક્યાંક હવે મેં તમને જે રીતે પહેલાં પણ વાત કરી હતી કે ડરાના, લલચાના, થકાના, તો એ પ્રમાણે અહીંયા ક્યાંક ને ક્યાંક હજુ મિત્રો જે છે મોટી ટાઈમ ફ્રેમમાં એક બાઉન્સ જે છે આપણો, એ જે બાઉન્સની આપણે વાત કરીએ છીએ એને ડેવલપ થવા માટે અહીંયા વીકલી ટાઈમ ફ્રેમનો બાઉન્સ છે, એટલે આ બાઉન્સને આવવા માટે પણ અમુક સમયગાળો લાગશે, એને બોટમિંગ થોડું ઘણું નાની ટાઈમ ફ્રેમનું બનાવવા માટે પણ સમયગાળો લાગશે, અને એ કામ એક્ઝેક્ટલી ચાલી રહ્યું છે. વીકલી ટાઈમ ફ્રેમમાં હું તમને ફરીથી જણાવી દઉં કે અહીંયા
હજાર સુધી 40,000 સુધીનો બાઉન્સ એક્સપેક્ટેડ છે પહેલી વસ્તુ. બીજી વસ્તુ ડેલી ટાઈમ ફ્રેમ પ્રમાણે પણ જો એ 200ની મૂવિંગ એવરેજની આસપાસ ક્યાંક ને ક્યાંક આવવાની કોશિશ કરશે તો પણ આપણો જે છે 39,939,000ની આસપાસનો બાઉન્સ જે છે અહીંયાથી 10-12 હજારનો એક બાઉન્સ જે છે આવતો જોવા મળી શકે છે. બની શકે છે કે 1-2 મહિનાનો સમયગાળો આ વસ્તુની અંદર લાગે પણ ક્યાંક ને ક્યાંક કિંમતોમાં આ વસ્તુઓમાં આ પ્રકારનું કામ થતું જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે. બીજી વસ્તુ મિત્રો, સિસ્ટમ જે છે એક્ઝેક્ટ આપણે જે પ્રમાણે લેવલ આપ્યા હતા એ પ્રમાણે કામ કરી છે સિસ્ટમે. 38,000 મારો શોર્ટ સેલિંગનો જે છેલ્લો મારો એક વ્યૂ હતો તમને કહેવાનો કે જીરામાં જે છે 38-37,000નું લેવલ તૂટે તો આપણે જીરાને વેચી દેવું જોઈએ ક્યાંક ને ક્યાંક, ત્યાં એમાં રહેવું ના જોઈએ. ઠીક છે. તો એ વ્યૂ જે છે મિત્રો એમાં આપણે ક્યાંક ને ક્યાંક સચોટ અને સાચા સાબિત થયા અને ત્યારબાદ મેં તમને કહ્યું હતું કે 28,000થી લઈ તે 32,000ના રેન્જમાં જીરું નીચે આવી શકે છે અને એ પ્રકારે પણ કામ થતું જોવા મળ્યું. એ પણ આપણે જોઈ લીધું. 28ની જગ્યાએ 26,000 સુધી જીરું નીચે આવ્યું છે અને હવે અહીંયા એક બોટમિંગ જે છે એ ફોર્મેશન થવાની શરૂઆત થઈ ગઈ છે. જે ગિરાવટ છે, જે ટ્રેન્ડ છે મિત્રો, હું તમને એક વાત કરું તો જે ટ્રેન્ડ છે ઉપરથી નીચે તરફનો હતો. અહીંયા આગળ આપણે જોઈએ ઉપરથી નીચે તરફનો હતો. ઉપરથી નીચે તરફનો ટ્રેન્ડ હતો એ ખતમ થઈને ક્યાંક ને ક્યાંક કિંમતો સાઈડમાં થતી જોવા મળી છે. એક સાઇડવેઝ માર્કેટ, સાઇડવેઝ મૂવમેન્ટ કિંમતો જીરામાં આવતી જોવા મળી છે મિત્રો. ઠીક છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો તમે. અને નાની ટાઈમ ફ્રેમમાં વાત કરું, 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં મિત્રો જુઓ એક નાનકડી એવી સાયકલ ખતમ થઈ છે ABC ડેવલપ થયા બાદ. ઠીક છે. અહીંયા ફરીથી 1, 2, 3 એ પ્રકારની મૂવમેન્ટ ચાલુ થઈ છે. પેટર્ન કન્ફર્મ થઈ કે નહીં એની આપણે ખાતરી કરી લઈએ 15 મિનિટ ટાઈમ ફ્રેમમાં તો આપણને ક્યાંક ને ક્યાંક આઈડિયા આવશે કે આવતીકાલે હજુ પણ જીરામાં શું પ્રકારની મૂવમેન્ટ રહેશે. તો પેટર્ન કન્ફર્મ કરી નથી મિત્રો, એનો મતલબ કે આ રાઇઝ જે છે એ કરેક્ટિવ રાઇઝ છે અને ક્યાંક ને ક્યાંક 30 મિનિટ ટાઈમ ફ્રેમને અહીંયા ઉપર ટચ કર્યા બાદ, અહીંયા આ ઝોનને ઉપર ટચ કર્યા બાદ આ કિંમતો જે છે અહીંયા નીચેથી ઉપર જે ફરીથી પાછી એક વખત નીચે આવવાની હજુ પણ ગુંજાઈશ છે. ઠીક છે. તો આ વસ્તુને ધ્યાનમાં રાખજો. ચાર્ટને સમજવાની કોશિશ કરો મિત્રો. જ્યાં સુધી તમે આ ચાર્ટનું રીડિંગ નહીં શીખો ત્યાં સુધી મારી વાત જે છે એ તમને એક્ઝેક્ટ પૂરેપૂરી નહીં સમજાય. ઘણા લોકોની કમેન્ટ વાંચ્યા બાદ એ લોકોનું એવું કહેવું છે સર તમે પહેલાં 44,000 કહેતા હતા હવે 40,000 કહો છો. જેમ જેમ સમય વીતે છે તેમ તેમ એ વસ્તુની ઇન્ટ્રેન્સિક વેલ્યુમાં પણ ફરક પડે છે. ઇન્ટ્રેન્સિક વેલ્યુની હું વાત કરું શેરબજારનો ટર્મ છે પણ અહીંયા અને બેઝિક ટર્મમાં વાત કરું તો એની જે મૂવિંગ એવરેજો છે કે જેની એની એકચ્યુઅલ કિંમત છે ધીરે ધીરે નીચેની તરફ આવતી જશે. માની લો કે રેગ્યુલર બજારમાં આપણે કોઈ શાકભાજી છે એ રેગ્યુલર બજારમાં માની લો કોઈ પણ શાકભાજી, એક સામાન્ય ઉદાહરણ તમને આપું કે કોઈ શાકભાજી છે માની લો બટાકા છે કે ડુંગળી છે. ડુંગળી રેગ્યુલર બજારમાં માની લો 10 રૂપિયે પ્રતિ કિલોગ્રામના હિસાબે વેચાય છે. હવે કન્ટિન્યુ 10 રૂપિયા ભાવવાળી ડુંગળી ઘટાડો આવીને 2 રૂપિયાની કિંમતોની આસપાસ આવી જાય, 2 રૂપિયાની કિંમતોની આસપાસ અમુક સમયગાળા દરમિયાન એક પ્રતિ કિલોના ભાવે કામ કરવા માંડે તો એની ઇન્ટ્રેન્સિક વેલ્યુ જે છે 10થી ઘટીને ક્યાંક ને ક્યાંક 8 અથવા 7 આવતી જોવા મળે છે મિત્રો. ઠીક છે. એની એકચ્યુઅલ વેલ્યુ પણ ક્યાંક ને ક્યાંક જે છે ઇમ્પેક્ટ કરે છે, હિટ કરે છે. તો એ જ થિયરીના હિસાબે પહેલાં મને ક્યાંક ને ક્યાંક મૂવિંગ એવરેજો હતી એવું જણાવતી હતી કે 44,000 સુધી જઈ શકે છે, પરંતુ સમય જતાં ધીરે ધીરે એ જ મૂવિંગ એવરેજો જે અહીંયા 48,000 હતી, આ વસ્તુને જો આ જે વસ્તુ 48,000 હતી એ અત્યારે ક્યાંક ને ક્યાંક 42,000ની આસપાસ છે. હજુ પણ જો અહીંયા ટાઈમ પસાર થશે તો આ જ કિંમતો ધીરે ધીરે ઘટતી જશે. એટલે મારા ટાર્ગેટ સમયના હિસાબે ધીરે ધીરે નીચે શિફ્ટ થતા જશે. ઠીક છે. તો જીરામાં હા મેં વસ્તુ તમને સમજાવી. એઝ પર વેવ થિયરી જો મિત્રો અહીંયા આ સી વેવ કમ્પ્લીટ થઈ ગઈ છે તો એને હું કેલ્ક્યુલેશન કરવા માંગીશ તમારા માટે અને મને પણ ક્યાંક ને ક્યાંક એમાં વધુ ક્લિયરિટી આવે. તો સી વેવમાં 5 વેવની રચના થાય છે નોર્મલી, 1, 2, આ 3, આ 4 અને આ 5. ઠીક છે. 5 વેવની રચના સી વેવમાં થતી જોવા મળે છે. તો વાકઈમાં જો આ સી વેવ કમ્પ્લીટ થઈ છે તો સી વેવ બનવામાં એટલે કે આ સી વેવ અહીંયાથી અહીંયા બનવામાં જે સમયગાળો લાગ્યો છે એ ગણવાનો આપણે પ્રયત્ન કરીશું. તો એને બનવા માટે ઓવરઓલ આપણને
જે છે મિત્રો દિવસોના હિસાબે હું જો ગણતરી કરું તો 55 દિવસની આસપાસનો સમયગાળો લાગ્યો છે. ઠીક છે. હવે બીજી વસ્તુ એઝ પર વેવ થિયરી, એઝ પર પેટર્ન કન્ફર્મ ન્યૂ વેવ થિયરી, ઠીક છે, 55 દિવસનો જે સમયગાળો છે એના પહેલા, એટલે ક્યાંક ને ક્યાંક એના પહેલા 0-2B ટ્રેન્ડ લાઇન હું ડ્રો જો કરવા માંગુ, ઠીક છે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા બેસશે. તો આ જો ઝોન છે, ઓકે, ઠીક છે, અહીંયા વેવ કન્ફર્મ થતી નથી, એના હિસાબે આપણે એ થિયરીને, તો ઓવરઓલ 55 દિવસોની પહેલા ક્યાંક ને ક્યાંક જો આપણને આ ઝોનનું બ્રેકઆઉટ ઉપરની સાઈડમાં આવતું જોવા મળે, ઉપર ક્યાંક ને ક્યાંક 35,000-36,000ની ઉપર કિંમતો જતી જોવા મળે, તો પોસિબલ છે કે એ કિંમતો જે છે ઉપર તમને ખૂબ ઉપરની સાઈડ લઈ જતી જોવા મળશે. એટલે 42-40 હજારની જે આપણે વાતો થઈ ત્યાં સુધી જતી જોવા મળી શકે છે મિત્રો. ઠીક છે. તો મેનલી હું તમને કહું, હાલ આપણો ચાર્ટ જે છે 15 મિનિટ 30 મિનિટની ટાઈમ ફ્રેમમાં છે. ધીરે ધીરે કામ ચાલી રહ્યું છે, એમાં બોટમિંગ બનવાનું કામ ચાલી રહ્યું છે. જે નેગેટિવ ટ્રેન્ડ હતો આગળનો, જે આ નેગેટિવ ટ્રેન્ડ હતો એ ક્યાંક ને ક્યાંક ધીરે ધીરે ઉપરની તરફ હવે પોઝિટિવમાં શિફ્ટ થશે નાની ટાઈમ ફ્રેમમાં, અને ત્યારબાદ આપણને જે છે એ ઉપરની કિંમતો તરફ ક્યાંક ને ક્યાંક આવતું જોવા મળશે. એઆઈ બેઝડ ટોટલ આ સિસ્ટમ છે. આ એઆઈ બેઝ થ્રુ હું તમામ જે છે ભાવ નીકાળું છું, અને એઆઈ બેઝ વેવ પણ મારું કેલ્ક્યુલેશન જે છે એ એઆઈ બેઝ જ છે. ઠીક છે. એ વેવ એઆઈ શું છે? આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ થ્રુ આ જે છે વેવ કેલ્ક્યુલેશન આપણે એને કરીએ છીએ. ઠીક છે. તો એની અંદર આપણને ક્યાંક ને ક્યાંક અહીંયા દેખાય છે કે આ 4 નંબરને અને 2 to 4 ટ્રેન્ડ લાઇન જ્યારે બ્રેક થઈ ત્યારે મંદીના જે એંધાણ હતા અહીંયાથી, ઠીક છે, તો 58,000 એના માટે આપણે જે છે ખૂબ ઇમ્પોર્ટન્ટ લેવલ હતું. અને તો મિત્રો કહેવાનો મતલબ છે હવે ફરીથી આ 0-2B ટ્રેન્ડ લાઇન હતી, હજુ બી વેવ જે છે એ વેવ અહીંયા પેટર્ન કન્ફર્મ કરે તો આપણે માની શકીએ કે ઉપર જઈ શકે છે. બાકી હાલમાં જો પહેલો બાઉન્સ હશે એના માટે પહેલો જ જે સપોર્ટ, એટલે પહેલી જ જે લડાઈનો ખેલ હશે એ અહીંયા 34-35 હજારને આ લેવલની આસપાસ હશે. ઠીક છે, જીરાની અંદર મિત્રો. ઠીક છે. તો આ વાતને તમે સમજી, વિડીયોના ભાવ વિશે મેં, જીરાના ભાવ વિશે મેં તમને વ્યવસ્થિત રીતે સમજાવ્યું. આઈ હોપ તમને આશા રાખું છું કે આ વસ્તુ સમજાણી હશે. સાથે સાથે મેં તમને ઇન્ટ્રેન્સિક વેલ્યુવાળું એક ટર્મિનોલોજી પણ સમજાવી કે ઇન્ટ્રેન્સિક વેલ્યુના હિસાબે પહેલાં 44,000 હું એટલા માટે કહેતો હતો કે 44,000નો જે બાઉન્સ છે એ એરિયાની વાત આપણે કરતા હતા. એરિયા જે આ મૂવિંગ એવરેજના હિસાબે એ ધીરે ધીરે શિફ્ટ થતું નીચે આવે છે, અને એ જે છે એ વેરિયેબલ વસ્તુ છે. ઠીક છે. એ ફિક્સ વસ્તુ નથી. તો આ વાત સાથે વિડીયોને હું અહીંયા ખતમ કરીશ. જતાં પહેલાં ફરીથી જો તમારે અમારી સાથે જોઈન થવું છે અમારા કોર્સમાં, તો એડવાન્સ 1નો કોર્સ તમે અમારી એપ્લિકેશન થ્રુ જોઈન થઈ શકો છો. અને બીજી વસ્તુ છે મિત્રો કે આ વિડીયોને તમે લાઇક કરવું ના ભૂલશો, અને આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે, અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ વાત સાથે વિડીયોને હું ખતમ કરીશ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.